એટલે કે તમે કોઈ એંગલથી એને યોદ્ધા જેવા લાગતા. ઓલાએ તો એટલો ગુસ્સો આવ્યો અને તલવાર કાઢી મ્યાનમાંથી. એ કે એ સાધુડા, હવે તારા 2 કટકા કરી નાખીશ હો. એ કે શું સમજે તારા મનમાં? આ યોદ્ધાનું આટલું અપમાન. આજે કેટલા સીલ મળ્યા છે, રાજાએ કેટલું સન્માન આપ્યું છે. નીકળું એટલે બધા સલામ ભરે અને માન રાખો છો ત્યાં સુધી એમ કરીને આમ. તો કે તું મને પૂછવા આવ્યો હતો ને કે કોને કહેવાય નરક? જો આ નરક. તે બધાને જીતા, તું સેનાપતિ બન્યો, પણ તું ક્રોધને જીતી શક્યો નથી. કે જ્યારે ક્રોધને જીતી જાય ત્યારે સ્વર્ગ. આ તારું હજી નરક. એટલે આને કહેવાય નરક. ઓલાએ તરત કરે મારી ભૂલ થઈ ગઈ, મેં સંત મહાત્માને ઓળખા નહીં. મને મારું અભિમાન હતું કે હું તો કેવા યોદ્ધા છું. એટલે કે માણસ ઉપર ચડે ને પછી એક જગ્યાએ ટીકી રહેવું બહુ અઘરું છે. એટલે તમે હજી નરકથી ક્યાંય દૂર ગયા નથી. અને પછી ઓલો તો સંતના ચરણોમાં પડીને સંતના ચરણ પકડી લીધા અને કહ્યું કે મને ક્ષમા કરો, હું તમારી પરીક્ષામાં નાપાસ થયો છું. હવે મને સમજાણું કે સંત ને સૈનિકમાં શું ફેર. ત્યારે કહ્યું કે જો આ ચરણમાં પડ્યો ને તારામાં દીનતા આવીને આ સ્વર્ગ. એટલે સ્વર્ગ ને નર્ક ક્યાંય બહાર જવું પડતું નથી. સ્વર્ગ ને નર્ક તમારી પાસે જ છે, તમારી આજુબાજુ છે, તમારા મનમાં છે, તમારા વાતાવરણમાં છે, તમારા વિચારમાં છે, તમારા વર્તનમાં છે, તમારા સંબંધોમાં છે. ક્યાંય દૂર તમે. એટલે જ તમને ક્રોધ આવે છે ત્યારે તમે નર્કમાં જતા રહ્યો છો અને દીનતા આવે છે ત્યારે તમે સ્વર્ગમાં આવી જાઓ છો. એટલે આપણે નક્કી કરવાનું કે આપણે ક્રોધ, પણ આપણે બધા ગમે એટલો પ્રયત્ન કરીએ પણ ક્રોધને કંટ્રોલ કરી શકતા નથી. આપણાથી બધુંય થાય પણ ક્રોધને કંટ્રોલ થઈ શકતો નથી. અને એનું કારણ છે મન. હવે કે છે મન કેવું છે તમારું? તો જે ક્યાંય કથામાં બેઠા છો, કથામાં બેઠા છો, પણ આમાં ઘણા ઈ કે બજારમાં શાક લેવા મનથી વયા ગયા હશે, ઘણા ઈ કે અમેરિકા પહોંચી ગયા હશે, ઘણા ઈ કે ઘરે વહુનું ધ્યાન રાખવા પહોંચી ગયા હશે, ઘણા ઈ કે શોપિંગમાં પહોંચી ગયા હશે. આમાંથી ને ઈ કે 2% પ્રાણે ચિત્ત પરોવીને કથા સાંભળી રહ્યા છે. એનો દાખલો આપો તમને. કે એનો દાખલો આપો કે એક ગામમાં એક સંત મહાત્મા કથા કરવા પધાર્યા. એટલી સરસ કથા કે એટલી સરસ કથા કે પહેલા દિવસે 50 માણસ હતા, બીજે દિવસે 100, ત્રીજે દિવસે તો 500 અને ત્રીજે દિવસે તો ગામમાં કોઈ બાકી ન રહ્યું. અને ચોથે દિવસે આનંદ ઉત્સવમાં તો જે નહોતા માનતા એ આવવા માંડ્યા. તો એક શેઠાણી હતા, એ ગામમાં એમનું માન બહુ અને બહુ ભગવદીય. શેઠ મરી ગયા હતા એટલે શેઠાણી આવું કાંઈ હોય તો સંત મહાત્માને પ્રસાદ લેવડા બોલાવે, દાન પુણ્ય કરે, આખો દિવસ ભગવત નામ લે, કોઈની વાર્તા ન કરે, કોઈનો પ્રપંચ ન કરે, પાછળથી કોઈની કોથલી ન કરે, પોતે ભલા, પોતાનો મેલ ભરો અને ભગવત નામ ભલો. સતત એના મોઢામાં શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ. હવે છેલ્લે દિવસે શેઠાણીને એમ થયું કે આવા સંત પુરોહિત છે અને આટલી સરસ કથા કહી, તો છેલ્લે દિવસે મારા ઘરે એમને પ્રસાદ લેવા બોલાવો. એણે વિનંતી કરી, બ્રાહ્મણ દેવતા, આજે તમે પૂર્ણાહુતિ પછી મારા ઘરે મહાપ્રસાદ લેવા આવવાની કૃપા કરશો? હવે મહારાજ એને ઓળખતા હતા સંત, એટલે કે આવા મોટા શેઠાણી છે તો આપણે ના તો પડાય નહીં. એટલે કે હા, આમ તો એ કે મને પોતાને સ્વયં પાકી છું, પણ તમારો આગ્રહ જોઈને કે આવીશ. શેઠાણી રાજી થઈ ગયા. એ કે હું વહેલી ઘરે જાઉં છું ને બધી તૈયારી કરું, ત્યાં સુધી તમે અહીંયા તમારું બધું અવેરીને આવી જાવ. કે શેઠાણીએ તો જઈને
વ્યંજન ને સામગ્રી ને તીખું ને ફીકું ને બધી તૈયારી કરી લીધી. જેટલું પોતાની ઉંમર પ્રમાણે જેટલું થતું હતું એટલું કર્યું. અને સોનાની થાળી કાઢીને, ચાંદીની વાડકીઓ કાઢીને, હીરા મોતીની બધી ચમચીઓ કાઢીને અને રાજી હતા કે આટલા સરસ આ બધી કથા કહેવાવાળા સંત આજે મારા ઘરે પધારે છે, કે મારા શબ્દોને માન આપ્યું, મારા આમંત્રણને માન આપ્યું. સંત આવ્યા એટલે આરતી ઉતારી, તિલક કર્યું, એમને સુંદર આસન બેસવા માટે બિછાવ્યું, જળ ભરી દીધું લોટો ભરીને. મહારાજે ધૂપ દીપ કર્યા ને પછી કે હવે પીરશો? એ કે હા પીરશો. દાળ, સખડી, સબ્જી, રોટી, પૂરી, લીટી, સુખડી, બાસુંદી, લાપસી, ભજીયા, ઢોકળા. હવે આટલો મોટો થાળ કે હવે સમાયને એટલું પીરશું. શેઠાણીને છેલ્લે એમ થયું કે પાપડ તળ્યા છે, તો એ એમ કે તો પાપડની થાળી પાછળ વહી ગઈ હતી. તો બધું પીરસાયું પણ પાપડ રહી ગયા. હવે આ સંતે આવતા વેત જોયું હતું કે પાપડ તો એટલા સરસ છે અને 12 સુધી સુગંધ આવતી હતી પાપડની, કારણ કે છેલ્લા પાપડ જ તળાયા હતા. એટલે કે આ સ્વયંભાગી છીએ, કોઈ દિવસ આવા પાપડ બાપડ તળીને ખાતો નથી. ચલો આજ તો મેળ પડી ગયો કે પાપડ નો કે. એટલે બધું પીરસું. પછી પૂછ્યું પીરસાઈ ગયું? શરૂ કરું? પીરસાઈ ગયું? શરૂ કરું? મનમાં થાય બોલો પાપડ વાપડ્યો છે, થાળી આખી ભરેલી છે. હવે શેઠાણીને કેવું કેવી રીતે કે પાપડ, અને આને તો એવી સુગંધ આવી હતી ને પાપડની એવી તાલાવેલી લાગી કે પહેલાં તો એ પીરસે ને તો 2-3 પાપડ ખાઈ જાવ, પછી હું જમવાનું ચાલુ કરું. એટલે પછી કે પીરસાઈ ગયું? તો શરૂ. એટલે કે હા હા મહારાજ, હવે તમે તમારે ચાલુ કરો. એ કે અને હું એ કે સામે બેઠી છું. ખાટું ખોરું કેજો વાલા, જોઈ તે માગી લેજો. આ રોગ જો મહારાજ પ્રેમ ધરીને મારી વિનંતી છે. મહારાજ કે અરે યાર, આ 32 વ્યંજન ને 36 પકવાન મને ત્યાં સુધી હારા નહીં લાગે જ્યાં સુધી આ પાપડ પીરસાશે નહીં. હવે જો હું માગું તો કહેશે આમ તો મોટા આટલા 7 દિવસ સુધી ઉપદેશ આપ્યો, આખા ગામને ગાંડું કર્યું અને ઉપદેશ આપવામાં તો ક્યાંય, અને આ મહારાજનું મન તો જો પાપડમાં છે, મગાઈ નહીં ને શું કરું. અને શેઠાણી તો બિચારા ઉંમરના હિસાબે આટલું બધું બનાવ્યું હતું. તો ઓલી જે પાપડની થાળી હતી ને એ ચૂલા, પહેલાં તો ચૂલા હતા, તો ચૂલાની પાછળ વહી ગઈ. એટલે એમને દેખાણી નહીં, બધું પીરશું. પછી કે ચાલુ કરું? એ કે હા હવે કરો. એ કે મહારાજ, એ કે પણ મારે તમને એક વાત કરવી છે કે